વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો આપણે આજે 5મા ચેપ્ટરનું હસતી 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 કાવ્યનું રિવિઝન જોવાના છે. તો 5મું ચેપ્ટર હસતી હસતી હસતી. હવે આપણે આ કવિતામાં હાથી વિશેનું વર્ણન જોઈ ગયા હતા કે હાથી એ કુદરતનું એક અદ્ભુત અને અલૌકિક સર્જન છે. તેની સૂંઢ કેળ જેવી છે, બરાબર છે. એના પગ કેવા છે? થાંભલા જેવા છે, બરાબર છે. એના કાન કેવા છે? સુપડા જેવા. તમે આ ચિત્રમાં જોઈ શકો છો. ત્યાર પછી શું કહ્યું છે કે એના ધોળા અને લાંબા 2 દંતસૂળ છે, જે તમે ચિત્રમાં જોઈ શકો છો, બરાબર છે. ત્યાર પછી એનું પેટ તો કેવું કહ્યું છે? હાથીનું પેટ ઘડા જેવું મોટું છે, બરાબર, ઘડા આકારનું છે. હાથીનું શરીર ઊંચું અને વિશાળ છે, બરાબર છે. ત્યાર પછી હાથીનું પૂંછડું તો કેવું છે? નાનું અમસ્તું, બરાબર, નાનકડું અને તુચ્છ છે એનું પૂંછડું. ત્યાર પછી બીજી શું વાત કરી છે કે તેના શરીરમાં તેનું પર્વત જેવું શરીર છે, પણ એની આંખો કેવી છે? સરસવ જેવી. કોના જેવી છે? સરસવ જેવી. અને આ બળવાન હાથી કોના અંકુશથી ડરે છે? તો આ બળવાન હાથી કેવળ અંકુશથી જ ડરે છે, બરાબર છે. અંકુશથી જ ડરે છે. તો આપણે આ કાવ્યનું સ્વાધ્યાય પણ જોયું હતું. તો આજે કેટલાક વધારાના પ્રશ્નો પણ આપણે જોઈ લઈએ, જે તમને પરીક્ષામાં કામ આવશે. તો પ્રશ્ન 1, નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધો. હવે પ્રશ્ન 1 છે, હાથીના પગ કોના જેવા છે? તો હાથીના પગ A થાંભલા જેવા, B ઝાડના સ્થૂળ થડ જેવા, C કેળ જેવા અને D ઊંચા અને વિશાળ. તો એના પગ કેવા છે? થાંભલા જેવા. બીજું, હાથીના કાન કેવા છે? તો A લાંબા, B સુપડા જેવા, C પંખા જેવા અને D પહોળા. તો હાથીના કાન સુપડા જેવા છે. ત્રીજું છે, કદલી શબ્દનો શું અર્થ થાય છે? તો કદલી A કેટલી, B કદ, C કળશ અને D કેળ. તો એનો જવાબ શું આવશે? કેળ. કદલી એટલે કેળ. ત્યાર પછી ચોથો પ્રશ્ન છે, ઉદરમ શબ્દનો ગુજરાતી અર્થ શું થાય છે? તો A હાથી, B ઉંદર, C પેટ અને D સૂંઢ. તો ઉદરમ એટલે શું થશે? પેટ, બરાબર છે. પાંચમું, કહ દિવ્યા દેવી સૃષ્ટિ અસ્તિ. કોણ પૃથ્વીની દિવ્ય સર્જન છે? સિંહ, વ્યાઘ્ર, શશક, હસ્તી. તો જવાબ શું આવશે? હસ્તી, હાથી, બરાબર છે. તો આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન, નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં ગુજરાતીમાં આપો. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન ઘણા જ સરળ છે, તમને જોતાં જ આવડી જશે. પ્રશ્ન 1, હાથીની સૂંઢ કેવી છે? તો હાથીની સૂંઢ કેળ જેવી છે.
પ્રશ્ન બીજો, હાથીના બે દંતશૂળ કેવા છે? તો હાથીના બે દંતશૂળ ધોળા અને લાંબા છે. કેવા છે? ધોળા અને લાંબા છે. હાથીનું પેટ કેવું છે? તો હાથીનું પેટ ઘડા જેવું છે. કેવું છે? ઘડા જેવું. આગળ જોઈએ, હાથીનું શરીર કેવું છે? તો હાથીનું શરીર ઊંચું અને મોટું છે. કેવું છે? ઊંચું અને મોટું. પાંચમો પ્રશ્ન છે, હાથીના પર્વત જેવા શરીરમાં બે આંખો કેવી છે? તો હાથીના પર્વત જેવા શરીરમાં બે આંખો સરસવ જેવી છે. કેવી છે? સરસવ જેવી. અત્યંત બળવાન હાથી શેનાથી ડરે છે? તો અત્યંત બળવાન હાથી કેવળ અંકુશથી ડરે છે. શાનાથી ડરે છે? અંકુશથી. અને છેલ્લો પ્રશ્ન છે, હાથીનું કુદરતનું કેવું સર્જન છે? તો હાથી કુદરતનું અદ્ભુત અને દિવ્ય સર્જન છે. કેવું છે? અદ્ભુત અને દિવ્ય સર્જન છે. તો આ થયા આપણા ગુજરાતી પ્રશ્નો. હવે ચાલો જોઈએ આગળ. તો નીચે આપેલા સંસ્કૃત શબ્દના સાચા અર્થ તેની સામે આપેલા વિકલ્પોમાંથી શોધીને લખો. હવે તમને વિકલ્પો આપ્યા જ છે, પરંતુ અહીં મેં જવાબ રેડ અક્ષરે કર્યા છે. તો ચાલો જોઈએ. સુણદા, સરસવ, સૂંઢ. તો જવાબ શું આવશે? સૂંઢ. હસ્તી, હાથી, હયાતી. તો જવાબ હાથી આવશે. ધવલહ, આ તો બધાને જ આવડે. સફેદ, શ્યામ. શ્યામ એટલે કાળું. તો ધવલહ એટલે શું આવશે? સફેદ. ઉદરમ, ઉંદર, પેટ. આપણે વિકલ્પમાં પણ જોઈ ગયા. તો શું આવશે? પેટ. ભણદહ, ગડો, ગડી. તો જવાબ શું આવશે? ગડો. અને કદલી, કમલીની કેળ. તો જવાબ શું આવશે? કેળ. બરાબર છે. તો હવે આગળ જોઈએ. તો નીચે આપેલા ગુજરાતી શબ્દના સંસ્કૃત શબ્દ પાઠને આધારે લખો. હવે જુઓ. તો પહેલું છે લમણું. તેને સંસ્કૃતમાં શું કહેવાશે? ગાત્રમ. બીજું છે ઉન્નતઃ. તો એનું સંસ્કૃત શું થશે? ઉન્નત. ત્રીજું છે સર્જન, સૃષ્ટિ. થાંભલો, સ્તંભ. ડરેલો, ભીતઃ. અને મોટું, બૃહતઃ અથવા બૃહત. બરાબર છે. તો આ થયા તમારા સંસ્કૃત શબ્દના ગુજરાતી અર્થ અને ગુજરાતીના સંસ્કૃત અર્થ. તો ચાલો જોઈએ આગળ. હવે પ્રશ્ન છે, નીચે આપેલા સંસ્કૃત શબ્દના સમાનાર્થી શબ્દ લખો. હવે સંસ્કૃત શબ્દના સંસ્કૃત શબ્દ આપ્યો છે, એનો સમાનાર્થી અર્થ પણ તમારે સંસ્કૃતમાં જ લખવાનો છે. પહેલું છે હસ્તી, ગજઃ. બૃહતઃ, મહા. પાદઃ એટલે કે પગ. અને સંસ્કૃતમાં શું થશે? ચરણઃ. ચોથું છે નેત્રે, લોચનમ. લોચનમ એટલે પણ આંખ. પર્વતઃ એટલે કે પહાડ, પર્વત. શૈલઃ. અને ધવલઃ એટલે કે સફેદ
શ્વેતઃ એટલે પણ સફેદ. હવે જોઈએ આગળ. નીચે આપેલ સાચા વિધાન સામે આમ અને ખોટા વિધાન સામે ન લખો. એટલે આપણે ખરા ખોટા કરવાના છે, પણ જવાબ સંસ્કૃતમાં જ આપવાનો છે. ખરું કે ખોટું નિશાની કરવાની નથી. સાચા વિધાન સામે આમ અને ખોટા વિધાન સામે ન. બરાબર છે? તો ચાલો જોઈએ. હસ્તિનઃ પૃચ્છમ અલ્પમ તુચ્છમ ચ. હાથીનું પૂંછડું કેવું છે? અલ્પ એટલે કે નાનું અને તુચ્છ છે. ખરું કે ખોટું? તો ખરું આવશે. આમ. બરાબર છે? હવે બીજું છે હસ્તિનઃ નેત્રે વિશાલેસ્ત. શું કહે છે? હાથીની આંખો વિશાળ છે. તો શું આવશે? ખોટું આવશે. કારણ કે હાથીની આંખો તો કેવી છે? સરસવ જેવી છે. એટલે શું આવશે જવાબ? ન. ત્રીજું છે હસ્તિ દિવ્યા દેવી સૃષ્ટિ અસ્તિ. હાથી પૃથ્વીનું દિવ્ય સર્જન છે. તો ખરું. હસ્તિનઃ કર્ણો દીર્ઘોસ્ત. હાથીના કાન મોટા છે. ખરું આવશે કે ખોટું? હાથીના કાન કેવા છે? સુપડા જેવા. અને અહીં શું આપ્યું છે? મોટા. એટલે શું આવશે? ખોટું. ન. હસ્તિનઃ ભીતઃ માત્ર. હસ્તિનઃ અંકુશ માત્રત ન ભીતઃ. શું કહે છે? હાથી અંકુશ માત્રથી ડરતો નથી. પણ આ વાક્ય ખોટું છે. હાથી અંકુશ માત્રથી ડરે છે. એટલે વિધાન કેવું આવશે? ખોટું. છેલ્લું છે હસ્તિનઃ શુણદા કદલી સમાનાઃ અસ્તિ. બરાબર છે? તો શું આવશે? ખરું. બરાબર છે? તો વિદ્યાર્થી મિત્રો, આ થયું તમારી 5મી કવિતા હસતી હસતી હસતી. હાથી હાથી હાથીનું રિવિઝન થઈ ગયું. તો તમારે આ પ્રશ્નો તમારી નોટબુકમાં કરવાના છે. અસ્તુ.